ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ દ્વારા પાથરણાવાળાઓ અને લારીઓ ધારકોને કરવામાં આવતી હેરાનગતિને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાવનગર શહેર કોંગ્રેસે પાથરણાવાળાઓ અને લારી ધારકોને સાથે રાખીને એક રેલી ઘોઘાગેટ ચોકથી મહાનગરપાલિકા સુધી પહોંચી હતી। ત્યારે પ્રથમ મહાનગરપાલિકામાં પ્રવેશ દ્વારને બંધ કરી દેવામાં આવેલ, ત્યારબાદ મહાનગરપાલિકામાં પ્રવેશ કરીને પાથરણાવાળા અને લારી ધારકો દ્વારા આવેદનપત્ર પાઠવીને પોતાની માંગ મૂકી હતી। આ લોકોને જીવનનો હક નથી। લોકોની સાથે અન્યાય કરવાનો આજની જે રજૂઆત છે ભાવનગર મહાનગરપાલિકાના જે વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે નાના તમે સમજો મોટા મોટા બિલ્ડરોની એની આપણે જે કબજા લઈને બેઠા છે એનું ડિમોલેશન આપણે કરાવી નથી શકતા ને સાહેબ ગરીબ અને મધ્યમ વર્ગના માણસો જે પોતાનું સ્વાભિમાનથી રોટલો રડે છે, કોઈ પાસે હાથ લાંબો કરવા નથી જતા, પોતાની રીતે ધંધો કરે છે સાહેબ, તો એવા લોકોને સાહેબ રોજ હેરાન કરીને ફાયદો શું છે? મનોહરસિંહ ગોહિલ લાલભા, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ, જે અત્યારે શાસન ચાલી રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકાની અંદર, એ શાસકો દ્વારા જે આ ગરીબ અને નાના મધ્યમ વર્ગના જે વેપારીઓ છે, જે લારીવાળા છે, જે 1 મહિનાથી ધંધા વગરના છે અને કોઈને પોતાનો વેપાર કરવા દેતા નથી, પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે? જો આ સરકારને એટલી પણ ભાન ન પડતી હોય કે આ ગરીબ અને મધ્યમ વર્ગનો જે વર્ગ છે એ પોતાનું સ્વાભિમાનથી પોતાનો ધંધો કરી અને રોજગાર મેળવે છે, તો આને એનો રોજગાર ચાલુ રહે એના તમામ પ્રયત્નો સરકારે કરવા જોઈએ। જો આવી રીતે સરકાર હજી એને હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો એક પ્રેક્ટિકલી સમજો તો આ લોકો અન્ય માર્ગે જાય, અન્ય માર્ગે એને ન જવા દેવા હોય। 2 નંબરનો નહીં, આ 1 નંબરનો ધંધો કરનારા લોકો છે, મહેનતથી રોજીરોટી કમાનારા લોકો છે, તો એને શું કામ હેરાન કરવા? આપણી તાકાત તો છે નહીં કે આપણે જે ઉદ્યોગપતિ અને બિલ્ડરોના દબાણ જે છે એ તો આપણે હટાવી શકતા નથી, અને ગરીબ નાના અને મધ્યમ વર્ગના લારીવાળા છે એ જ તમને દેખાય છે।